જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું અધ્યાય 13મો અને અમૃતધારા 13મી। તો ચાલો શરૂઆત કરીએ અધ્યાય 13મો। દ્રઢ ધનવાની કથા। શૈનકાદી ઋષિઓએ પૂછ્યું કે હે મહાભાગ્યશાળી સુત, જેમ અમૃત પીતા તૃપ્ત થાય નહીં તેમ અમને તૃપ્તિ જ નથી થતી। એ પુરાતન ઇતિહાસ અમને વિસ્તારથી કહો। અમારા ભાગ્યના બળથી જ વિધાતાએ તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે। સુત બોલ્યા કે હે બ્રાહ્મણો, હે મુનિઓ, રાજા દ્રઢ ધનવાનું ચરિત્ર પાપનો નાશ કરનાર છે। તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું। શ્રી નારાયણ બોલ્યા કે હે મુનિરાજ નારદ, રાજા દ્રઢ ધનવાની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે। હૈ હૈ દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો। તેને દ્રઢ ધનવા નામે પ્રખ્યાત પુત્ર હતો। એ બુદ્ધિમાને ગુરુને દક્ષિણા દઈ વિધિ પ્રમાણે તેમનું પૂજન કર્યું હતું। ગુરુની રજા લઈ પિતાના નગરમાં તે ગયો હતો। ચિત્રધર્મા પણ તે પુત્રને જોઈને પરમ હર્ષ પામ્યો હતો। તે પછી પોતાને એ યુવાન પુત્ર સર્વધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્મએ નક્કી કર્યું કે હવે આ સંસારમાં મારે શું કામ છે। મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢ ધનવાને રાજ્યનો કારભાર સોંપી દીધો। પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને દ્રઢ ધનવાએ પણ પોતાના પિતાને વૈષ્ણવ ધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી। તેથી તેણે હર્ષ અને શોક બંને થયા। પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યા। એ રાજાએ ગુણસુંદરી નામની પત્ની હતી। તેણીએ 4 પુત્રને જન્મ આપ્યો। શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેને જન્મ આપ્યો હતો। તેનું નામ ચારુમતી હતું। 4 પુત્રો પણ થયા હતા। તેમના નામ ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન તથા ચિત્રકુંડલ હતા। એવા નામોથી પ્રખ્યાત થયા હતા। બધાય વિવેકી, સુંદર તથા સુરા હતા। દ્રઢ ધનવા પણ ગુણોથી પ્રખ્યાત હતો। જેણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્ની વ્રતને ધારણ કરતા હતા। ઉત્તમ ધર્મ પાલન કરતો હતો અને બીજા કાર્તિક વીર્ય પેઠે અતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો। શ્રી નારાયણ બોલ્યા, એક વખત રાત્રે દ્રઢ ધનવા સૂતો હતો। તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ ક્યાં મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયો હશે એમ વિચાર કરતો હતો। એટલામાં રાત્રિ સમાપ્ત થઈ ગઈ। ઉદય પામતા સૂર્યની પૂજા કરી બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધા। એ પછી તે ઘોડા પર સવાર થયો। તે પછી મૃગ્યામાં લાગેલા મનવાળો એ રાજા તરત જંગલમાં ગયો। ત્યાં તેણે ઘણા મૃગો માર્યા। ત્યાં એક મોટું ઝાડ જોયું। એ વડવાઈઓમાં ઘોડાને બાંધી રાજા ત્યાં બેઠો। એટલામાં ત્યાં કોઈ પોપટ આવ્યો। એ પોપટ ત્યાં બેઠેલો દ્રઢ ધનવાને સંબોધી એક ઉત્તમ શ્લોક બોલવા માંડ્યો। પૃથ્વી તપમાં ઉપજેલા જેની બરોબર નથી એવા સુખને જોઈને તું તત્વનો વિચાર કરતો નથી, તે કેમ પાર પામીશ? પોપટના વારંવારના આવા વિધાનો સાંભળી રાજા વિચાર કરતો હતો। એટલામાં રાજાની સેના ત્યાં આવી પહોંચી। પેલો પોપટ રાજાને બોધ આપી અદ્રશ્ય થઈ ગયો। રાજાની ઊંઘ પણ જતી રહી। તેની રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી। ગુણસુંદરી બોલી, ઓ પુરુષોમાં શ્રેષ્ઠ, આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી? ભોગ ભોગવો અને આનંદિત થાઓ। પણ રાજા અહીં ચિંતામાં ડૂબેલા હતા। પતિના દુઃખથી રાણીને ઘણું દુઃખ થવા લાગ્યું હતું। રાજા દ્રઢ ધનવા ચિંતામાં ડૂબી ગયો હતો। એ સંદેહરૂપ સમુદ્રમાંથી તેણે બહાર કાઢે તેવું કારણ તેને જોવામાં આવતું ન હતું। નારદ બોલ્યા, રાજા દ્રઢ ધનવા ચિંતામાં પડ્યો હતો। એ નારાયણ મુનિ વૈષ્ણવ ભક્તનું નિર્મળ ચરિત્ર લગાર પણ સાંભળ્યું હોય તો પાપનો અવશ્ય નાશ થાય છે। અધ્યાય 13મો સમાપ્ત। કાંઠાગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો છે। આખા ગામની સ્ત્રીઓ નદીએ નહાવા જાય છે। નદીએ નાહીને ગોરને પૂજે છે અને પછી વાર્તા સાંભળે છે। એક સાસુ વહુ હતા। સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે, જળમાં નહાય છે, સ્થળ પર વિરામે છે અને કાંઠે ગૌરી બનાવી પૂજા કરે છે અને ઘરે પાછી ફરે છે।
વહુ તો છબછબ નહાય ધબધબ ધોય છે. સહેલીઓ કહે છે કે બેસો વહુ, કાઠાગોરની પૂજા કરો. ના રે બાઈ, મારે તો ઘરકામ છે, એ તો નવરી નાથીના કામ છે, એમ કહી ઘેર આવે છે. આથી વહુને કાઠાગોરનો શ્રાપ લાગે છે. રા રવાડેથી નહીં આવ્યો, દીકરો વાડીએથી નહીં આવ્યો, વહુ પિયરથી ના આવી અને દીકરી સાસરેથી ના આવી. પારણું ઝૂલતું અટકી ગયું, ગમ્મર વલોણું ફરતું બંધ થઈ ગયું. સાસુએ તો સાણા જ્યોતિષને તેડાવ્યા અને પ્રશ્ન પૂછ્યા. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દહાડે સાસુ વહુને ધૂપ દીપ લીધા, છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે, ગોરમાને પૂજ્યા છે. જ્યાં વાજતે ગાજતે ઘરે આવ્યા ત્યાં તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી અને દીકરી સાસરેથી આવી. કમર વલોણું ગાજવા લાગ્યું, કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું અને ગમ્મર વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, બળબડતી ખીચડી અને સુવાવડી દીકરી થઈ. જેવા કાઠાગોર માવડી તમે પ્રસન્ન થયા તેવા સૌ પર પ્રસન્ન રહેજો. જય કાઠાગોર માની. અમૃતધારા 13મી. પરસેવાની કમાણીનું ફળ. પુરુષોત્તમ મહિનો આવ્યો છે. અમરાવતી નગરીમાં ભક્તિભાવ ઉભરાયો છે. બધા પુરુષોત્તમ મહિનો નહાય છે. ભાવિકો સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય છે. સ્નાન કરી કાઠાગોરનું પૂજન કરે છે, કથા વાર્તા સાંભળે છે અને યથાશક્તિ દાન તથા ભક્તિ કરતા કરતા ઘરે પાછા ફરે છે. નગરનો રાજા પણ ધર્મ કરવા લાગ્યો છે. તે પણ નદી કિનારે સ્નાન કરવા માટે જાય છે અને બ્રાહ્મણોને દીક્ષા આપી મહેલે પાછો ફરે છે. દક્ષિણા આપતી વખતે કોઈ ભૂદેવ રહી ન જાય તેનું તે ખાસ ધ્યાન રાખે છે. બધાએ હર્ષથી દક્ષિણા લે છે, પરંતુ એક ભૂદેવ રાજાની દક્ષિણાનો અસ્વીકાર કરી કહે છે કે હે રાજન, મારે કટકે કટકે દક્ષિણા નથી જોઈતી. છેલ્લે દિવસે જે આપવું હોય તે ખુશીથી આપજો. તો પણ રાજા તેને દક્ષિણા લેવા ઘણો જ આગ્રહ કરે છે, વિનંતી કરે છે, પણ હઠ પકડીને બેઠેલા ભૂદેવ માનતા નથી. એકના બે થતા નથી. રાજા વિચારે છે કે છેલ્લા દિવસે આપીશું, તો પણ રોજ તેને દક્ષિણા લેવાનો આગ્રહ કર્યા વગર રહેતો નથી. આમ ને આમ પવિત્ર પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. નદીમાં સ્નાન કરીને પાછા ફરતી વખતે કિનારે બેઠેલા બ્રાહ્મણોને રાજાએ દક્ષિણા આપવા માંડી. આજે તે રોજ કરતાં વધુ દક્ષિણા આપતો હતો, તેથી બધા તેને આશીર્વાદ આપતા હતા. આપતા આપતા રાજા પેલા ભૂદેવ પાસે આવી પહોંચ્યા અને તેને બધા દિવસોની ભેગી દક્ષિણા આપવા માંડી. તો ભૂદેવે નમ્રતાથી કહ્યું કે રાજન, આપના દ્રવ્યનો સ્વીકાર કરતા પહેલા મારે જાણવું છે કે એ ધન કેવા પ્રકારનું છે, તેને આપ ક્યાંથી લઈ આવ્યા છો? રાજા કહે, ખજાનામાંથી લાવું છું, મારે વળી બીજે ક્યાંથી લાવવાનું હોય? ભૂદેવ કહે, ખજાનામાંથી દ્રવ્ય લાવો છો તે તો હું પણ જાણું છું, પરંતુ તમારી પાસે જાણીએ અજાણીએ અનીતિનું દ્રવ્ય પણ આવી ગયું હોય તો તેની તમને ક્યાં ખબર પડવાની છે? રાજા કહે, એની તો મને શું ખબર પડે, તો હવે મારે શું કરવું? ભૂદેવે કહ્યું કે દ્રવ્ય લેવાની મારે ના નથી, પરંતુ તે આપની શુદ્ધ કમાણીનું દ્રવ્ય હોવું જોઈએ. ભૂદેવ બોલ્યા, પરસેવાની કમાણીનું દ્રવ્ય તમે જાતે શ્રમ કરીને કંઈક મેળવો તે ખરી કમાણી થઈ કહેવાય. રાજાએ કહ્યું, બીજા કોઈ તો આવી વાત કરતા નથી, તમે જ ફક્ત આવો વિચિત્ર આગ્રહ શા માટે કરો છો? ભૂદેવે કહ્યું, આપણા બંનેના ભલા માટે એવું સાત્વિક દ્રવ્ય હોય તે મારું દારિદ્રપણું મટાડે અને આપની પણ ઈચ્છા પૂર્તિ કરે છે. કહે છે કે અન્ન તેવો ઓડકાર, એવું જ ધન માટે પણ છે. રાજાના મનમાં થયું કે બ્રાહ્મણને વધુ લોભ લાગ્યો છે, તેથી આવું કહે છે, માટે તેને 50 સોના મોહર આપું. આમ વિચારી રાજાએ ભૂદેવને 50 સોના મોહર આપતા કહ્યું કે હે વિપ્રદેવ, તમારી ગરીબાઈ આ સુવર્ણ મોહરો ટાળશે. મારા પરિશ્રમની કમાણી તો સાવ ઓછી જ આવશે, તેનાથી તમારું કાંઈ શ્રેય નહીં થાય, માટે દક્ષિણા સ્વીકાર કરો અને મને જવા દો. ભૂદેવે પરસેવાની જ કમાણી લેવાની હઠ પકડી રાખી. એટલે જતા જતા રાજાએ કહ્યું કે હે ભૂદેવ, તમારું મન રાજી રાખવા માટે આજે હું પરસેવો પાડીને
અને જાત મહેનત કરીને જે કમાણી આવશે તે તમારા માટે રાખી મૂકીશ. કાલે સવારે તમે મહેલે પધારજો, હું તમને આપીશ. આ સાંભળી બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાને ઘેર ગયો. તેની પત્નીના મનમાં એમ કે આજે પર્વનો છેલ્લો દિવસ છે, તેથી સારી એવી દક્ષિણા મળી હશે. પરંતુ જ્યારે બ્રાહ્મણે એમ કહ્યું કે આજે કશું જ નથી મળ્યું, ત્યારે તેના મનમાં ખૂબ જ દુઃખ થયું. બ્રાહ્મણ કહે, એમાં ઉદાસ શું કરવાને થાય છે? આવતીકાલે સવારે રાજમહેલે દક્ષિણા લેવા જવાનું છે. શું વાત કરો છો? ત્યારે તો રાજા તમને સારી દક્ષિણા આપશે. બ્રાહ્મણી હરખાઈને બોલી ઉઠી અને તેની ઉદાસી પણ દૂર થઈ ગઈ. રાજાને આજે પરસેવાનું ધન પેદા કરવાનું હતું, તેથી સાંજ પડતા તેને મેલા કહેલા કપડાં પહેરીને મજૂરનો વેશ લીધો અને તે વેશે લપાતો છુપાતો મહેલથી નીકળીને નગરના દરવાજે તે એક લુહારની કોડ આગળ પહોંચ્યો. આ વખતે લુહાર દાતરડું ઘડી રહ્યો હતો. નજીક આવેલી ભઠ્ઠીમાં લોઢું ગરમ થઈ રહ્યું હતું. રાજાએ લુહાર પાસે જઈને નમ્રતાથી કહ્યું કે ભાઈ, તમારે માણસની જરૂર હોય તો હું મજૂરી કરવા તૈયાર છું. લુહારે કહ્યું, કામ તો છે, પરંતુ આખી રાત ધમણ ધમાવવી પડશે, ગરમ લોઢા ઉપર હથોડા મારવા પડશે અને માંડ માંડ તને 4 આના મળશે. પોસાય તો હા કહે, નહીતર રસ્તો પકડ. રાજાએ કામ કરવાની હા પાડી. જિંદગીમાં જેણેજરાય શ્રમ કર્યો નથી એ વચનને ખાતર આવું કઠણ કામ કરવા તૈયાર થયો હતો. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડી વાર ધમણ હલાવતો, થોડી વાર પછી ગરમ લોઢા ઉપર જોરદાર હથોડા મારવા લાગ્યો. શરૂઆતમાં તો તેમને કંઈ વસમું લાગ્યું નહીં, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલ્લા પડવા લાગ્યા. કલાક પૂરો થતાં તો તે પરસેવે રેબ જેબ થઈ ગયો અને હાથમાં તો એવા છાલ્લા પડ્યા કે હથોડો પણ પકડાતો ન હતો. પટ્ટીના તાપથી તે અકળાઈ ગયો હતો. હવે થોડી વાર તે અહીંયા રોકાયો હોત તો બેસૂદ થઈ જાત, એવી તેની બેબાકડી હાલત થઈ ગઈ હતી. આથી તે બહાર જઈને ઊભો રહ્યો. લુહારે તેને તતરાવી નાખતા કહ્યું, તારામાં કામ કરવાની ત્રેવડ ન હતી તો શું કામ મજૂરી કરવા તૈયાર થયો? આખરે મારું કામ રખડાવ્યું ને? રાજા કહે, ભાઈ, મારામાં હામ રહી ત્યાં સુધી તો કામ કર્યું. હવે તમારે જે મહેનતાણું મને આપવું હોય તે આપો, એટલે રસ્તે પડી જાઓ. લુહારે ગજવામાંથી એક ઢબુ કાઢી અને રાજાના હાથમાં મૂક્યો અને તેને ધુતકારી કાઢી મૂક્યો. રાજાને આજે જ ભાન થયું કે જાત મહેનતથી પૈસો કમાવવો કેટલો મુશ્કેલ છે. તે તો ઢબુ લઈને મહેલે ગયો અને મજૂરના કપડાં કાઢી બંને હાથ ઉપર ઠંડકનો લેપ લગાવી વસ્ત્રો બદલીને સૂઈ ગયો. આખી રાત રાજાને શ્રમ અને મહેનત વિશે વિચારો આવ્યા. પૈસો સહેલાઈથી નથી રડાતો, કેટલો પરસેવો પડે છે, કેટલું દુઃખ પડે છે, ત્યારે તમારા હાથમાં દમડી આવે છે. આજે પોતાને આ બાબતનો ખરો અનુભવ થયો હતો. વળી બ્રાહ્મણે રાજભંડારનું ધન લેવાની ના પાડી. શું ભંડારમાં અનીતિનું ધન આવતું હશે? રાજ્યના કર્મચારીઓ પ્રજાને પીડીને ધન લાવતા હશે? માટે તેની તપાસ કરીશ. અને આવા વિચારોમાં રાજા નિંદ્રાધીન થઈ ગયો. સવારે ઉઠીને રાજા નાહીને પ્રભુનું સ્મરણ કરીને પેલા બ્રાહ્મણની રાહ જોતો ઝરૂખામાં ઊભો હતો. ત્યાં તો ભૂદેવ સામે આવતા દેખાયા. તુરંત જ રાજા નીચે ગયો અને આવેલા ભૂદેવનો આદર સત્કાર કરી મજૂરીનો મળેલો ડબ્બો આપતા કહ્યું કે હે વિપ્રવર, તમારા કહેવા મુજબ જાત મહેનત કરીને પરસેવો પાડીને હું આ ઢબુ કમાયો છું, તેનો સ્વીકાર કરો. ભૂદેવે હર્ષથી ઢબુ લીધો. તે જાણતો હતો કે રાજાને સંતાનનું દુઃખ છે, સંતતિ નથી. તેથી તેને આશીર્વાદ આપતા કહ્યું કે રાજન, તમારા સાત્વિક ધનથી પુરુષોત્તમ પ્રભુ તમારા પર રીઝશે અને તેની પ્રસન્નતાથી તમારા મહેલમાં પારણું બંધાશે. રાજાને આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર ગયો. આજે તેને શુદ્ધ દાન મળ્યું હતું, સાત્વિક દ્રવ્ય મળ્યું હતું, તેથી તેને ઘણો આનંદ હતો. પણ ઘેર જતાં તેનો આનંદ ઓસરી ગયો. તે ઘેર ગયો તો તેની રાહ જોઈને બેઠેલી બ્રાહ્મણી સામે જોઈને કહેવા લાગી, નાથ, તમારું મોઢું હસતું છે, એટલે લાગે છે કે રાજાએ સારું દાન આપ્યું છે. ખરેખર આજે આપણી વર્ષોની મહેનત ફળી. કહો, શું લઈ આવ્યા છો?
બ્રાહ્મણે જોડીમાંથી ડબ્બુનો પૈસો કાઢીને તેના હાથમાં મૂક્યો ને બ્રાહ્મણી એટલી બધી ગુસ્સે થઈ ગઈ કે ડબ્બુનો જોરથી ઘા કરીને થોડી દૂર આવેલા તુલસી ક્યારા આગળ ફેંક્યો અને બબડાટ કરવા લાગી, શું મોઢું લઈને મારી સામે ઊભા રહ્યા છો? રાજા લાજ વગરનો છે કે તેને દોકડો આપતા શરમ ન આવી? પણ તમારી બુદ્ધિ ક્યાં બળી ગઈ હતી? તમે શા માટે દોકડો હાથમાં લીધો? આખો મહિનો નદીએ તપ્યા અને દાનમાં એક ડબ્બુ લઈ આવ્યા. આ તો કોઠી ધોઈને કાદવ કાઢ્યા જેવું છે. તમે ડબ્બુના ઢ જેવા રહ્યા. બ્રાહ્મણે શાંતિથી કહ્યું કે 100 સોના મોહરો કરતાં આ તાંબાનો ડબ્બુ અધિક મહત્વપૂર્ણ છે, કારણ કે તે શુદ્ધ દાન છે. જાત મહેનત કરીને કમાણી કરીને રાજાએ આપ્યો છે. ભાગ્યશાળીને જ આવું દાન મળે છે. તમે અભાગ્યા છો એટલે તમને આવું સૂજે છે. રાજા ઢગલો સોના મોહરો આપતા હતા તો લીધી નહીં અને લઈને આવ્યા તો આ ડબ્બુ. બ્રાહ્મણીએ તો બળાપો કર્યો. બ્રાહ્મણીએ મન ડબ્બુની કંઈ કિંમત ન હતી, પણ બ્રાહ્મણને મન તો તે લાખ રૂપિયા કરતાં પણ વધારે કિંમતી હતી. તેથી તેને તુલસી ક્યારા આગળ ખૂબ શોધ્યો, પણ હાથ આવ્યો નહીં, કારણ કે તે જોરથી ફેંકાતાની સાથે જ તુલસી ક્યારામાં દટાઈ ગયો હતો. બ્રાહ્મણ મન વાળીને બેસી રહ્યો. તેના મનમાં થયું કે પ્રભુ જે કરે છે તે સારા માટે જ કરે છે. પ્રભુની લીલાનો પાર કોણ પામી શક્યું છે? આ તો ભગવાનની માયા હતી. તુલસી ક્યારામાં દટાયેલા ડબ્બુમાંથી એક છોડ ઉગ્યો અને 8 દિવસમાં તો છોડ મોટો થઈ ગયો અને તેના પર શીંગો આવી. મજાની દાણાદાર શીંગો હતી. એક દિવસ બ્રાહ્મણીએ વિચાર્યું કે આ છોડ નવી જાતનો છે અને શીંગો પણ નવી જાતની છે, માટે જોઉં કે શીંગોમાં દાણા કેવાક છે. આમ વિચારી તેણે એક શીંગ તોડી તો તેમાંથી પાણીદાર સાચા મોતી દેખાયા. એ તો પોતાના પતિને બોલાવી લાવી અને શીંગમાંથી નીકળેલા મોતી બતાવ્યા. માન્યામાં ન આવે તેવી વાત હતી. તેથી બ્રાહ્મણે બીજી 4 શીંગો તોડીને ફોલી તો તેમાંથી પણ સાચા મોતીના દાણા નીકળ્યા. ચતુર બ્રાહ્મણ સમજી ગયો કે રાજાએ આપેલા પરસેવાના પૈસામાંથી આ પૈસાનું ઝાડ ઉગ્યું છે. મોતીને વેચીએ તો તેનાથી પૈસા આવે, એટલે પૈસાનું જ ઝાડ કહેવાય ને. વાહ પ્રભુ, તારી કળા ન્યારી છે. બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે પ્રભુ ઉપર વધારે શ્રદ્ધા બેઠી, કારણ કે પ્રભુએ તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગાડ્યું હતું. એ દિવસે બ્રાહ્મણે બધા મોતી ઝવેરીને વેચ્યા તો તેના 1500 રૂપિયા આવ્યા. ઢગલો રૂપિયા આવેલા જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી બહુ જ હરખાયા. એ દિવસે તેઓ એક પછી એક જઈને ઘર વખરીની બધી ચીજવસ્તુઓ ખરીદી લાવ્યા અને દાણાની કોઠીઓ પર ભરી લીધી. રાજાની ખરી મહેનતની કમાણીના માત્ર એક જ ડબ્બુ પૈસાથી ગરીબ બ્રાહ્મણનું દારિદ્ર્ય ટળી ગયું હતું. તે રોજ 4-5 શીંગો ફોલીને મોતીના દાણા કાઢતો અને તે મોતી ઝવેરીને વેચી આવતો. તેના તેને 1000-1500 રૂપિયા મળી જતા. તેથી તેના ઘરમાં લક્ષ્મી ઉભરાવવા લાગી. તે તો જોતજોતામાં ધનવાન બની ગયો. બ્રાહ્મણના પડોશીઓ એકાએક બ્રાહ્મણને માલદાર બનેલો જોઈને મોઢામાં આંગળા નાખી ગયા હતા. તેમ થવામાં તેમને કંઈ ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે બ્રાહ્મણના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેમાંથી મોતીના દાણા ભરેલી શીંગો નીકળે છે. બ્રાહ્મણે પોતાના ઘરની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને બંને પતિ પત્ની છોડની દેખરેખ રાખતા હતા, એટલે ત્યાં કોઈ આવી શકે તેમ ન હતું. ગામમાં વાત ફેલાઈ કે બ્રાહ્મણને ત્યાં પૈસાનું ઝાડ ઉગ્યું છે અને તે વાત રાજાને કાને પણ ગઈ. એટલે રાજાએ વિચાર્યું કે રાજ્યની જમીનમાં પૈસાનું ઝાડ ઉગ્યું છે એટલે એ રાજ્યની માલિકીનો ગણાય. પ્રજા તેને ભોગવી શકે નહીં. આમ વિચારી રાજાએ પ્રધાનને સિપાઈઓ સાથે બ્રાહ્મણને ઘેર મોકલ્યા. બ્રાહ્મણે પ્રધાનને આવકાર આપી કહ્યું કે પ્રધાનજી, મારા ધન્ય ભાગ કે મુજ રંકનું આંગણું આપના પગલાથી પાવન થયું. કહો, કેમ પધારવાનું થયું? પ્રધાને કહ્યું, પૈસાનું ઝાડ લેવા આવ્યો છું. ક્યાં છે એ ઝાડ? બ્રાહ્મણે પેલો છોડ બતાવી કહ્યું, રાજાએ પરસેવાની કમાણીનો જે એક ડબ્બો આપેલો તે તુલસી ક્યારામાં દટાઈ ગયેલો અને તેમાંથી આ છોડ ઉગ્યો છે. તેમાં જે શીંગો થાય છે તેમાંથી સાચા મોતીના દાણા નીકળે છે. આ બધું પુણ્યનું ફળ છે. પ્રધાન કહે, મહારાજાએ તે છોડ લાવવા કહ્યું છે. તે રાજ્યની માલિકીનો છે. તેનો ભોગવટો તમારાથી થઈ શકે નહીં. વળી તે
મહારાજાએ આપેલા ઢબુ પૈસામાંથી ઉગ્યો છે, એટલે તેના પર મહારાજનો જ સંપૂર્ણ અધિકાર છે. આમ કહી પ્રધાન તે છોડ આગળ ગયો અને સિપાહીઓને ઉખેડી લેવા કહ્યું. ત્યાં તો બ્રાહ્મણી આવીને કકળાટ કરવા લાગી. પ્રધાનજી, એના ઉપર રાજાનો કે રાજ્યનો અધિકાર નથી, એ તો અમારા પુણ્યના ફળ રૂપે પુરુષોત્તમ પ્રભુનો આશીર્વાદ છે. રાજાનો ઢબુ તો નિમિત્ત માત્ર છે. તો એવું હોત તો રાજાના મહેલમાં જ એ ઢબુમાંથી પૈસાનું ઝાડ ન ઉગત. માટે તમે કૃપા કરી પાછા ચાલ્યા જાઓ. પ્રધાને કહ્યું, જો તે તમારા પુણ્યના ફળરૂપ હશે તો તેના મૂળમાં ઢબુ નહીં દેખાય, અને જો મૂળમાંથી ઢબુ નીકળશે તો તેના પર તમારો કોઈ હક દાવો ચાલશે નહીં. અમે તુરંત જ છોડને લઈ જઈશું. બ્રાહ્મણીએ પુરુષોત્તમ ભગવાનને સ્મરીને શ્રદ્ધાથી કહ્યું કે સારું, છોડ નીચેથી ઢબુ નીકળે તો છોડ રાજાની માલિકીનો, અને ન નીકળે તો તે અમારા પુણ્ય વ્રતનું ફળ એમ સમજીને અમે ભોગવીશું. પ્રધાન હઠે ભરાયો હતો, એટલે તેને સિપાહીઓ પાસે છોડવાળી જમીન ખોદાવવા માંડી અને મૂળ દેખાય નહીં ત્યાં સુધી ખોદકામ કરવાનું ચાલુ રખાવ્યું. પણ છોડનું મૂળ દેખાતું ન હતું. ધર્મના મૂળ ઊંડા હોય છે, તેનો તાગ કોઈ મેળવી શકતું નથી. આ પણ ધર્મ કર્મનો છોડ હતો, એટલે તેના મૂળ ઊંડાણમાં પ્રસરી રહ્યા હતા. પ્રધાને જોરથી ખોદકામ શરૂ કરાવી દીધું હતું અને વાત આખા ગામમાં ફેલાવા માંડી હતી. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા હતા. રાજાને કાને આ વાત આવતા તેણે પ્રધાન ઉપર બહુ ગુસ્સો આવ્યો. છોડ સહેલાઈથી મળી આવે તો લઈ આવવાનો હતો, બળજબરીથી લાવવાનો ન હતો. ધર્મપ્રેમી રાજાને આથી ઘણું દુઃખ થયું અને તે જાતે બ્રાહ્મણના ઘરે આવી પ્રધાનને કહેવા લાગ્યા, પ્રધાનજી, મેં આપને છોડ લાવવાનું કહ્યું હતું કે તેનું મૂળ શોધવાનું કહ્યું હતું, માટે માટી પાછી નાખી દો. પ્રજાને કનડીને મારે રાજ્યની તિજોરી તર કરવી નથી. પછી રાજાએ બ્રાહ્મણીને બોલાવી પૈસાના ઝાડ વિશે પૂછ્યું તો બ્રાહ્મણે કહ્યું કે કૃપાળુ, આપ શ્રમ યજ્ઞ કરીને દાનમાં આપેલી ઢબુ પૈસામાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેનો ભોગવટો અમારો છે. વળી એ અમને અમારા પુણ્ય પ્રતાપે મળ્યો છે, એટલે અમે તેને કેમ લઈ જવા દઈએ? અને મહારાજ, પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા મથી રહ્યા છે, પરંતુ ધર્મના મૂળ બહુ ઊંડા હોય છે, તે મૂળ કોઈ જોઈ શકે નહીં. પછી ઉખેડવાની તો વાત જ ક્યાં રહી? ભલા રાજાએ બ્રાહ્મણને તેની ધર્મની શ્રદ્ધા ઉપર અને ધીરજ ઉપર ધન્યવાદ આપ્યા. બ્રાહ્મણે રાજાને ઘેર લાવી રાજા સમક્ષ એ છોડમાંથી શીંગો તોડીને મોતીના દાણા કાઢ્યા અને તે રાજાને ભેટ ધર્યા. રાજાએ તેને પ્રભુની પ્રસાદી સમજીને ખજાનામાં અલગ રાખી મૂક્યા. રાજાએ ત્યારથી ધર્મ પ્રત્યે વધુ ધ્યાન આપવા માંડ્યું અને પોતે વિલાસી જીવન ત્યાગીને શ્રમ કરવા માંડ્યો. તેથી તે તંદુરસ્ત અને આબાદ બન્યો. બ્રાહ્મણી પાસે જરૂરિયાત કરતાં વધુ ધન ભેગું થઈ ગયું હતું અને જે દિવસે પ્રધાને છોડનું મૂળ જોવા માટે ખોદાવ્યું, તેના બીજા દિવસથી છોડ ઉપર શીંગો આવતી બંધ થઈ ગઈ. એટલે જે મળ્યું એમાં સંતોષ માની બ્રાહ્મણી સુખે રહેવા લાગ્યા. પરસેવાનું ધન ખરું તે સુખે ભોગવાય, મહેનત વીણ જે મળે તે ખોટા ખર્ચમાં જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ મહિનો નહાનારને, વ્રત કરનારને, કથા વાર્તા વાંચનાર અને સાંભળનાર સૌ કોઈને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુની, જય કાઠા ગોરમાની. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.